દેવસ્યની એકાદશી, જેને દેવપોઢી એકાદશી કે હરિશયની એકાદશી પણ કહેવામાં આવે છે, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન નિદ્રા કરે છે, જેને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. અહીં દેવસ્યની એકાદશીની પૌરાણિક કથા અને તેનું મહાત્મ્ય નીચે મુજબ છે. દેવસ્યની એકાદશીની પૌરાણિક વાર્તા. પૌરાણિક કથા અનુસાર સતયુગમાં માંધાતા નામના એક મહાન અને સત્યવાદી રાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખુશખુશાલ અને સમૃદ્ધ હતી. રાજા ધર્મપ્રિય હતા અને હંમેશા પ્રજાના હિત માટે કાર્ય કરતા હતા. એક સમયે રાજા માંધાતાના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી ભયાનક દુષ્કાળ પડ્યો. વરસાદ ન થવાને કારણે નદી, તળાવો સુકાઈ ગયા, ખેતી નાશ પામી અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો. પ્રજા ભૂખ અને તરસથી પીડાવા લાગી. રાજા પોતાની પ્રજાનું દુઃખ જોઈને ખૂબ જ વ્યથિત થયા, પરંતુ તેમને આ સમસ્યાનો કોઈ ઉપાય મળતો ન હતો. અંગિરા ઋષિનો ઉપદેશ પોતાની પ્રજાના દુઃખનું નિવારણ શોધવા માટે રાજા માંધાતા સેના સાથે જંગલ તરફ નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મહર્ષિ અંગિરાના આશ્રમે પહોંચ્યા. રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યની દુર્દશા વિશે જણાવ્યું. હે ઋષિ શ્રેષ્ઠ, હું શાસ્ત્રો અનુસાર ધર્મનું પાલન કરું છું, છતાં મારા રાજ્યમાં આટલો ભયાનક દુષ્કાળ કેમ પડ્યો છે? કૃપા કરીને મને આ સંકટમાંથી ઉગલવાનો કોઈ ઉપાય બતાવો. મહર્ષિ અંગિરાએ રાજાને કહ્યું, હે રાજા, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવસ્યની એકાદશી કહેવાય છે. તમે તમારી પ્રજા અને મંત્રીઓ સાથે આ એકાદશીનું વિધિવત વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ વ્રતના પ્રભાવથી ચોક્કસપણે વરસાદ થશે અને રાજ્યમાં સુખ સમૃદ્ધિ પાછી આવશે. વ્રતનું ફળ રાજા માંધાતા પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને અષાઢ શુક્લ પક્ષની એકાદશી આવતા જ તેમણે પ્રજા અને રાજ પરિવાર સાથે મળીને દેવસ્યની એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાનથી વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને રાજ્યમાં ભારે વરસાદ થયો. ધરતી લીલીછમ થઈ ગઈ, ખેતરો લહેરાવા લાગ્યા અને પ્રજાના તમામ દુઃખો દૂર થઈ ગયા. ત્યારથી આ એકાદશીનું વ્રતનો મહિમા ખૂબ જ જાણીતો થયો. દેવસ્ય એકાદશીનું મહત્વ. ચાતુર્માસનો પ્રારંભ. આ દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને કાર્તક મહિનાની દેવઉઠી એકાદશી પ્રબોધિ એકાદશીના દિવસે જાગે છે. મંગળ કાર્યો બંધ. આ 4 મહિના દરમિયાન લગ્ન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. સાધન અને ભક્તિ. ચાતુર્માસનો સમય પૂજાપાઠ, જપ, તપ અને ઉપવાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમારી આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ